તમને ખબર છે ચૂંટણી બોન્ડ, ઇલેક્ટ્રોનિક બોન્ડ ની વિગતો બહાર આવી છે? ખબર છે કે નથી ખબર? મિત્રો બધા શેર કરજો ફટાફટ. એટલે હું અત્યારે વડોદરા જઈ રહ્યો છું, એટલે મને એવું થયું કે તમારી સાથે, હું અને સાગરભાઈ પણ છે, એટલે તમારી સાથે કેટલીક ચર્ચા કરીશું ઇલેક્ટ્રોનિક બોન્ડના કારણે, અને હું સાગરભાઈનો ઇન્ટરવ્યુ લઈશ, એમ એવું કરીશું, કારણ કે તમને થોડીક માહિતી પણ મળે, તમને પણ મજા આવે. અને તો હવે ચૂંટણી બોન્ડ છે એની જે અત્યાર સુધીની ઇન્ફોર્મેશન આવી, જો કે અત્યારે સુપ્રીમ કોર્ટે, મેં અત્યારે જસ્ટ ટ્વીટ જોયું તો સુપ્રીમ કોર્ટ અત્યારે SBI ને ખખડાવે છે કે ભાઈ મેચની વાત હતી, તમારે જે કોડ આપવાના તો કોડ તો તમે આપ્યા નથી. કોડ આપો તો ખબર પડશે કે કેટલા રૂપિયા કઈ પાર્ટીને કયા કંપની અથવા કયા વ્યક્તિએ આપ્યા. હવે આ તમને ખબર હશે કે આ બોન્ડ છે 1 કરોડ સુધીનો બોન્ડ, એક બોન્ડ આપી શકે. એટલે માની લો 200 કરોડ આપો તો 200 કરોડ એ એક જ દિવસમાં આપી શકે, કોઈને ખબર ન પડે પાછી. બરાબર છે? હવે જે તમને ખબર હતો પેલો વેક્સિન, શું નામ હતું? પૂનાવાલા, આદર પૂનાવાલા. આદર પૂનાવાલાએ પ્રધાનમંત્રી સાથે ફોટો શેર કર્યો અને વેક્સિન ને લઈને પ્રધાનમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા કે વેક્સિન છે. અને ત્યારે બતાવે છે, અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એમાં થોડું ઘણું ચેન્જીસ થશે. 52 કરોડ રૂપિયા ભાજપને ફંડ મળ્યું. 52 કરોડ ભાજપને મળ્યું. બીજી કઈ છે જરા ચેક કરો સાગરભાઈ. બીજા નંબરે ટીએમસી છે, ભાજપને 6060 કરોડ રૂપિયા મળ્યા. 6060 કરોડ રૂપિયા એકલા ભાજપને. અચ્છા, હવે એ મને કહો કે 70 વર્ષ, અત્યારે 75 વર્ષની આઝાદી થઈ, ભાજપ તો 10 વર્ષથી આવ્યું છે. બીજી સરકારો ઘણી રહી હશે, વાજપેયીની રહી હશે, આમની રહી હશે, કોંગ્રેસની રહી હશે, અલગ અલગ યુપીએ ની રહી છે. આટલા રૂપિયા કોઈને ફંડમાં મળ્યા? ક્યારેય નથી મળ્યા. આટલા રૂપિયા એક પાર્ટીને મળ્યા હોય એવું ક્યારેય બન્યું જ નથી. અને કંપનીઓ ચૂંટણી ફંડ આપી શકતી હતી, પરંતુ એ એમના નફાનો એક ભાગ આપી શકતી હતી. નફાના 7.5%. આમાં તો એવું છે કે ખોટ કરતી કંપનીઓએ પણ ચૂંટણી ફંડ આપ્યું છે. અચ્છા, કંપની કમાતી જ નથી તો એ ફંડ લાવી ક્યાંથી? એની પાસે પૈસા આવ્યા કેવી રીતે? એક મુખ્ય વાત તો એ છે. બીજું કે સુપ્રીમ કોર્ટે કહ્યા પછી પણ સ્ટેટ બેંક હજી એ વિગતો છુપાવવાની કોશિશ કરી રહી છે. સુપ્રીમ કોર્ટનો જે પહેલો ઓર્ડર હતો એમાં એવું હતું કે કોણે બોન્ડ ખરીદ્યા, કેટલા ખરીદ્યા, એના પરનો યુનિક કોડ, અને જે પાર્ટીઓએ વટાવ્યા ઇલેક્શન બોન્ડ એ પણ SBI માં જ વટાવ્યા હોય. આ આખા બોન્ડનો વહીવટ જ SBI કરતી હતી. એટલે કોણે કઈ તારીખે કેટલા બોન્ડ વટાવ્યા કઈ પાર્ટીએ, એની તમામ વિગતો જાહેર કરો. સ્ટેટ બેંકે સમય માંગ્યો, સુપ્રીમ કોર્ટે ખખડાવીને ના પાડી. એ પછી એમણે માત્ર કોણે કઈ તારીખે ખરીદ્યા એની વિગતો આપી છે. એના ઉપર એક યુનિક કોડ આવતો હતો જે નરી આંખે દેખાય નહીં. એ સ્પેશિયલ ગનથી લાઈટ ફેંકો તો જ એ કોડ વાંચી શકાય. એ યુનિક કોડ હજી SBI એ આપ્યો નથી. આ આખો ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કામ પ્રશાંત ભૂષણે કરેલું. અને પ્રશાંત ભૂષણે ગઈકાલે પણ એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટને હજી અરજી કરવાના છીએ કે આ લોકોએ યુનિક કોડ આપ્યો. કોડ જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એક્ઝેક્ટ કેટલી એમાઉન્ટ કોણે કઈ પાર્ટીને આપી એ પરફેક્ટ આંકડો ના મળે. એટલા માટે કે કોઈએ 200 કરોડ ના બોન્ડ ખરીદ્યા તો એ તો આંકડો આવી ગયો કે 200 કરોડ ખરીદ્યા, પરંતુ 200 કરોડ માંથી માની લો કે 150 કરોડ ભાજપને આપ્યા, 30 કરોડ TMC ને આપ્યા, 10 કરોડ કોંગ્રેસને આપ્યા, 10 કરોડ અથવા 1 કરોડ બીજી કોઈ પાર્ટીઓને આપ્યા. તો એક્ઝેક્ટ કેટલી રકમ 200 કરોડ માંથી કઈ પાર્ટીને ગઈ એ ત્યારે જ ખબર પડે જ્યારે યુનિક કોડ સામે આવે. બરોબર છે. એટલે અત્યારે સુપ્રીમ કોર્ટ સ્ટેટ બેંકના એડવોકેટને ખખડાવી રહી છે કે તમે યુનિક કોડ કેમ નથી આપ્યો. એટલે હું માનું છું કે આજ 7 સુધીમાં એની ચોખવટ થઈ જશે. અચ્છા સાગરભાઈ, બીજું એક એ છે કે આ જે આવ્યું ને 12,000 કરોડની આસપાસનું આવ્યું છે. હા, હજી આ ટોટલ 16,600 કરોડ આસપાસ છે. હજી 4,000 કરોડ નું બાકી છે. હા,
બરોબર છે, અને એક પાર્ટીને આટલા મળ્યા, એમાં ઈડી નું કઈ રોલ ની કઈ વાત આવે છે? જો સૌથી મહત્વની અને આશ્ચર્યજનક, હા. કે આમ આશ્ચર્યજનક નથી, આ આખું ઇલેક્ટોરલ બોન્ડ ને જ્યારે સંપૂર્ણ વિગતો સામે આવશે ને ત્યારે બધાને ખબર પડશે કે બોન્ડ માત્ર કાનૂની નામ હતું, હકીકતે આ એક પ્રકારની ખંડણી હતી. પહેલા 5 જે લોકો સૌથી હાઈએસ્ટ બોન્ડ ખરીદ્યા છે એમાં 3 જણના ઘરે તો ઈડી ગઈ પછી બોન્ડ ખરીદ્યા છે. ટૂંકમાં 2 પ્રકારના લોકો ને ત્યાં ઈડી જતી હતી. ઉદ્યોગપતિના ત્યાં જતી હતી પૈસા લેવા, આ તો સાફ થઈ જશે, અને રાજકીય વ્યક્તિના ત્યાં જતી હતી એને ભાજપમાં જોડી દેવા માટે. એટલે ઈડી નો ઉપયોગ આર્થિક રીતે ખંડણી ઉઘરાવવા માટે અને રાજકીય લોકોને, બીજા પક્ષના લોકોને દબાવીને દબડાવીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા માટે દબાણ કરવામાં આ રીતનો જે ઈડી નો, સીબીઆઈ નો ઉપયોગ થયો છે. અને સરકારે પોતાની જ બેંક પાછી એમાં વાપરી છે. એસબીઆઈ સિવાય કોઈ આ કારોબાર કરી ન શકે. હવે સ્ટેટ બેંક એને આ બધું આખા ષડયંત્રમાં સામેલ થવાની, છુપાવવાની શું જરૂર પડે? એને તો વહીવટકર્તા તરીકે વહીવટ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કવર ઉપાડીને આપી દો ને ઇલેક્શન કમિશનને, વાત પૂરી થઈ જાય. પછી ઇલેક્શન કમિશન પોતાની વેબસાઇટ પર ચડાવશે. અને તો આ એક વાત છે સાગરભાઈ, ખાવા દેતો નથી ને ખાતો નથી ને, તો આની આ રિયાલિટી શું છે? જો આ જે ગુજરાત મોડલ થતું હતું ને, ગુજરાતમાં એમણે કેટલું ખાધું છે ને કેટલું ખાવા દીધું છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છેલ્લા વર્ષોની પ્રગતિનો ગ્રાફ કાઢો, આર્થિક પ્રગતિનો, એટલે ખ્યાલ આવે કે કેવું વેચીને સરસ રીતે સિસ્ટમેટિક ખવાય છે. લોકોને કહેવા માટે પડદા ઉપર માઇક સામેની વાત છે, હું ખાતો નથી ને ખાવા દેતો નથી, બાકી પડદા પાછળ તમે તરત ડોક્યું કરો તો સીધું દેખાય કે હું ધરાઈને ખાઉં છું અને બધાને ધરાઈને ખાવા દઉં છું. એ વખતે પણ અહીંના અખબારોમાં સમાચાર હતા કે એક બિલ્ડરના ઓફિસ પર ફાયરિંગ કરાયેલું, એ પણ ખંડણી માટે જ હતું. કોના કહેવાથી કરાયેલું, કોણે કરેલું, આ બધું ગુજરાતી છાપાઓમાં વિગતો હતી. અને એ બિલ્ડરને પછી જેલમાં જવું પડ્યું જેની ઓફિસ પર ફાયરિંગ થયું એને. તો એને કાનૂની જામો પહેરાવીને નેશનલી ઇલેક્ટોરલ બોન્ડના રૂપે અમલમાં મૂકી દીધો. અચ્છા, એક બીજી વાત કે તમે જે આખું પિક્ચર જોયું તમને મજા આવશે. ઇલેક્ટ્રોનિક બોન્ડની વાત છે, એની સાથે સાથે સીએ ની વાત આવી. અરવિંદ કેજરીવાલ જે મુખ્યમંત્રી છે દિલ્હીના, એમના ઘરની બહાર પહોંચી ગયા પાકિસ્તાનમાં. પાકિસ્તાનીઓ નારા લગાડે કે અરવિંદ કેજરીવાલ પાકિસ્તાનીઓની માફી માંગે, એમ સીએમ પાકિસ્તાનીઓ ને અહીંયા વસવું છે. અને ખેડૂતો છે ઈ હરિયાણા બોર્ડર થી વટી નથી શકે, કારણ કે ભૂલથી હરિયાણાની લોકોએ ભાજપની સરકાર ત્યાં લાવી દીધી હતી, એટલે હરિયાણા વાસીઓ ત્યાં પહોંચી નથી શક્યા. એટલે ત્યાંથી દિલ્હી પહોંચી નથી શક્યા. અને દિલ્હીમાં સારું થયું કે સરકાર ભાજપની નથી, આમ આદમીની છે. નહીં તો અહીંયા સ્ટેડિયમ છે એ જેલ બનાવવાનું નક્કી કર્યું હતું, હે ને? હા, બિલકુલ. એમણે સ્ટેડિયમ જેલ માટે માંગ્યું હતું અને દિલ્હી સરકારે ના પાડેલી હતી. વિટંબણા જુઓ કે જે લોકો અહીંના નાગરિકો છે એમની સાથે એક જુદા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે, અને જે લોકો નાગરિક નથી એમની સાથે જુદા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. પાકિસ્તાની લોકોને અહીંયા નાગરિકતા આપવાની, તો કોઈને પણ નાગરિકતા માટેની એક પ્રોસેસ હોય છે. ભૂતકાળમાં પણ લોકોને ભારતની નાગરિકતા અપાઈ છે, પરંતુ આ રીતે બારણા ખુલ્લા મૂકીને અપાતું નથી. કોઈ પણ દેશની નાગરિકતા તમે જુઓ કે અત્યારે યુરોપ અને દુનિયાના મોટા ભાગના દેશોમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો એમને ત્યાં આવી રહેલા શરણાર્થીઓનો છે. એ દેશોમાં સરકારો હવે એના ઉપર નિયંત્રણ મૂકવા માંગે છે, ત્યારે ભારત સરકાર છે એ પોતાના બારણા ખુલ્લા મૂકવા માંગે છે. કોઈ હિન્દુ પર ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે એનો આધાર સાથે એ ભારતની નાગરિકતા માટે અરજી કરે, ભારત સરકાર એની તપાસ કરે અને એમાં યોગ્યતા દેખાય તો એને નાગરિકતા અપાય છે. એમાં કઈ ખોટું નથી અને એમાં ક્યારેય કોઈ ધર્મ નથી જોવાતો. યુરોપના દેશોએ પણ જેને નાગરિકતા આપી, ઘણા ભારતીયોએ જઈને અમેરિકાની ને યુરોપના દેશોની નાગરિકતા લીધી છે, વિવિધ કારણોસર લીધી છે ને એમને અપાઈ છે. પરંતુ એની એક પ્રક્રિયા હોય, દરવાજા ખુલ્લા ન મૂકી દેવાય. ભારતીય જનતા પાર્ટીનું આ
માત્ર હિન્દુ મત કોઈક નારા નીચે એકત્ર ધાર્મિક ભાવનાનો પણ આમાં કરવાનો ગણતરી છે. આનાથી બીજો કોઈ ભારતીય જનતા પાર્ટી હિન્દુઓનું ભલું કરવાની હું એમ નથી. કહું છું કે આપણા જે પેલા ઉપર જાય છે એટલે ફૂટપાથ ઉપર સુવે છે હિન્દુ જ છે, બધા જ હિન્દુ છે. એને ઘર આપી નથી શક્યા, આપણે રોજગાર આપી નથી શકતા, પેપર લીકો થાય છે, ખેડૂતોને ભાવ આપી નથી શકતા. આપણી પાસે એવું કીધું 2022 સુધીમાં કોઈને ઘર વગરનો નહીં રહે, અત્યારે બધા ઘર વગર છે. અને માનો વાઇબ્રન્ટ ગુજરાત જેવું કરીએ તો ગુજરાતમાં છુપાવવા માટે પેલું લગાડવું પડે છે, પડદા બાંધવા પડે છે ગરીબો છુપાડવા માટે. તો પછી આ ગરીબોને અહીંયા લાવવાની જરૂર ક્યાં પડે છે? એક વસ્તુ. બીજું કે 6,000 કરોડ રૂપિયા કોઈ પાર્ટીને ફંડ 70 વર્ષની આઝાદીની સરકારમાં ન મળ્યું અને મળ્યું તો એનો શું ઉપયોગ કોઈ ધારાસભ્યો ખરીદવામાં થયા હશે? ઇલેક્ટોરલ બોન્ડમાં જે પૈસા આવ્યા એ તો જે કંપનીઓએ બોન્ડ ખરીદીને આપ્યા એનો આંકડો છે, પરંતુ જે રોકડા આપણે ચૂંટણી દરમિયાન જોઈએ છીએ એનો હિસાબ જો કોઈક રીતે નીકળી શકે તો કેટલા હજારો કે કદાચ લાખ કરોડમાં જતો રહે. એટલે આ બોન્ડના પૈસા અને આ રીતે લેવાયેલા રોકડા પૈસા બંનેનો ઉપયોગ ધારાસભ્યો ખરીદવામાં ભરપૂર થાય છે. ધારાસભ્યો, સંસદ સભ્યો ખરીદવા માટેના જે આર્થિક વ્યવહારો થાય છે એ કરોડોમાં હોય છે. એ કોઈ નાની રકમો હોતી નથી અને કોઈ એક વ્યક્તિ ચૂકવતો નથી. અચ્છા, મોટી કંપનીઓ તો આવી નથી સાગરભાઈ, આમાં નામ નથી આવતા, કઈ બીજું કારણ હશે? આમાંની જે કંપનીઓના નામ આવશે હવે એના ઉપર રિસર્ચ ઓલરેડી ચાલુ થઈ ગયા છે કે જે કંપનીઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા એના ડાયરેક્ટરો કોણ છે. આપણે અનેક વાર સેલ કંપનીઓનું સાંભળ્યું છે. અદાણીના કેસમાં પણ સેલ કંપનીઓ હતી. એટલે આ જે કંપનીઓએ પૈસા આપ્યા છે એ વાયા કોઈ મોટા ઉદ્યોગ ગૃહની કંપની હોઈ શકે. એટલે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યા, ત્રીજી જગ્યા, ચોથી જગ્યા અને પાંચમી જગ્યાએ આવીને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદાય. કારણ કે બહુ મોટા જે કોર્પોરેટ છે એમની પાસે બહુ લાંબા ગાળાના ભવિષ્યના આયોજનો હોય છે. એ લોકો ભલે અત્યારે સરેન્ડર થયા હોય પરંતુ એ જાણતા હોય છે કે સરકારો તો બદલાવાની છે. ભવિષ્યમાં પણ પોતાના પગ નીચે રેલો ન આવે એનું આયોજન એમણે કરેલું આ આખી કંપનીઓની યાદી જોતા દેખાય છે. હવે ત્યારે ચોખવટ થશે જ્યારે 1-to-1 બોન્ડ યુનિક કોડ ઓપન થશે અને પછી કંપનીઓના ડાયરેક્ટરો એમના મૂડી રોકાણો એની આખી જ્યારે લિંક એસ્ટાબ્લિશ થશે ત્યારે ખ્યાલ આવશે કે અદાણીએ કઈ કંપની મારફતે કેટલા આપ્યા, અંબાણીએ ક્યાં આપ્યા, ટોરેન્ટનો 85 કરોડનો આંકડો આવે છે. હવે એ ટોરેન્ટ જે અહીંયા દર 3 મહિને ગ્રાહકો ઉપર 25 પૈસા, 10 પૈસા, 15 પૈસા પર યુનિટ ચાર્જ વધારી દે છે. એટલે આ ઇલેક્ટોરલ બોન્ડ કંપનીઓએ જે આપ્યા છે ને એ કઈ ગાંઠના પૈસાના તો આપ્યા નથી. આપણા ખિસ્સામાંથી 15 પૈસા, 25 પૈસા વીજળીના ભાવમાં ઉઘરાવી અને ભાજપને પહોંચાડ્યા છે. સાદી સીધી વાત એટલી જ છે. બીજી વસ્તુ એ છે કે આમાં તમે જોશો તો માઇનિંગ કંપનીઓએ આપ્યા છે. હવે માઇનિંગ એટલે કોલસો અને બીજા ધાતુઓનું જે માઇનિંગ થાય એમાં તો નરી લૂંટ જ છે. સામાન્ય રોયલ્ટી સરકારને પર ટન ભરવાની હોય છે. એની સામે સરકાર ઈચ્છે એને શરતોમાં ફેરબદલ કરી અને લાખો ટન કોલસો એટલે દેશની સંપત્તિ વેચીને જ આપતા હશે કે આ લોકોને હરક તો થતું નહીં. આ કોઈ ઘરના પરસેવાની કમાણીના ઇલેક્ટોરલ બોન્ડ નથી. તો સાગરભાઈ, બે સવાલ એ થાય છે કે એક તો ભાજપમાં જાય છે કે શું આ બધા કૌભાંડોથી આકર્ષાઈને જતા હશે, એક વસ્તુ. બીજું કે ભાજપના જે કાર્યકર્તાઓ છે અદના, કે જે વિચારધારા સાથે જોડાયેલા હતા, એમને આ જોઈને આંચકો નહીં લાગતો હોય, પાર્ટી નહીં છોડી દેતા હોય? ભાજપના અનેક જે પાયાના મૂળભૂત એમની વિચારધારાથી જોડાયેલા કાર્યકર્તાઓ હતા એ લોકોની સ્થિતિ અત્યારે અત્યંત દયનીય છે. જ્યારે મળીએ ને વાત થાય ત્યારે એ એમની જે હૈયા વરાળ કાઢે છે એ હૈયા વરાળ આપણે સાંભળીએ તો આપણું હૃદય દ્રવી જાય એવી એમની સ્થિતિ છે. મજબૂરી એ છે કે બોલી નથી શકતા. આજની ભારતીય જનતા પાર્ટી તમે સેન્ટરમાં જુઓ કે ગુજરાતમાં જુઓ, એમાં મૂળ પાયાના કાર્યકર્તાઓ હવે કેટલા ટકા બચ્યા છે. હાલની જે ભારતીય જનતા પાર્ટી છે એને વિચારધારા સાથે કઈ બહુ નિસ્બત નથી. તો આટલા બધા કાર્યકર્તાઓ કેમ છે? હજી બૂથ ઉપર તો ભાજપના કાર્યકર્તાઓ અડીખમ હોય છે કે અમે જીતાડીશું એમ. અબ કી બાર ફિર સે 400 કે પાર, मान लो 400 ના પાર જાય કે 500 ના પાર જાય
તો અહીંયા ખેડૂતોને ભાવ મળતા નથી, બેરોજગારી ઘટતી નથી. નરેન્દ્ર મોદી સાહેબે જે વચનો આપ્યા હતા, ગેરંટી આપી હતી, એ પૂરી થઈ નથી. 400નો ગેસનો સિલિન્ડર 1100નો થયો. હવે માની લો ફરીથી આવે ને 2000નો થાય, તો એ લોકોને ખબર તો છે આ બધાને કે ભાઈ પેટ્રોલ ડીઝલ છે 62 માંથી 95 કર્યું, હવે 29 સુધીમાં મને લાગે છે કે 130 કરે. તો આ બધા કેસમાં એમને ખબર છે, છતાંય એ કોણ હશે કે સાથ આપતા હશે? જુઓ, આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને, ઇલેક્ટોરલ બોન્ડ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જે બૂથ ઉપર કામ કરે છે, જે ગામમાં કામ કરે છે, જે વોર્ડમાં મહાનગરોમાં કામ કરે છે, ઇલેક્ટોરલ બોન્ડમાં જેમ યુનિક કોડથી ખબર પડશે ને પછી રિસર્ચમાં લિંકો ખુલતી જશે, એમ તમે આ એમના જે પાયાના કાર્યકર્તાઓ તરીકે જેમને અત્યારે આપણે જોઈએ છીએ અને ઓળખીએ છીએ, દરેક કાર્યકર્તાની છે ને ત્યાંના સ્થાનિક લોકો તપાસ કરે કે એને વર્ષ દરમિયાન સરકારના કેટલા નાના નાના એના ગજા પ્રમાણે કેટલા કામો મળ્યા. પેજ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ હોય કે મહાનગર પ્રમુખ હોય, એને કેટલા સરકારી કામો મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનું સિસ્ટેમેટિકલી ડિસેન્ટ્રલાઇઝેશન કર્યું છે. અને જે લોકો અબકી બાર 400 પાર ને આ બધા નારા લગાવે છે ને, કોઈ મફત લગાવતા નથી. એમની આજીવિકા ત્યાં છે. સત્તા હોય તો એમને કોન્ટ્રાક્ટ મળવાના છે, સત્તા હોય તો એમને કામ મળવાનું છે. એટલે એ કોઈ ભાજપ માટે દોડતા નથી, એ પોતાનો રોટલો ટકાવી રાખવા માટે દોડે છે. એને નામ માત્ર ભારતીય જનતા પાર્ટીનું અને હિન્દુત્વનું આપે છે. બાકી ના એમને કઈ હિન્દુત્વથી મતલબ છે, ના એમને ભાજપની વિચારધારાથી મતલબ છે, ના એ RSS ને ઓળખે છે. એમને તો પોતાના નાના મોટા કામ ચાલુ રહે, સફાઈનો કોન્ટ્રાક્ટ હોય, ચેકડેમનું કામ હોય, ક્યાંક નાનું નહેરનું કામ હોય, રોડનું, રસ્તાનું, પુલનું, આવા નાના નાના કામો મળ્યા કરે અને વર્ષે 10, 12, 15 લાખ રૂપિયા ગજા પ્રમાણે કમાણી ચાલુ રહે. એને માટે બિચારા ચૂંટણીમાં દોડે છે અને પોતાની કમાણીનો થોડો કિસ્સો વાપરે છે. અચ્છા, એટલે એક જ મિનિટ પૂરું કરી દઉં. એવું તો કહેવાય નહીં કે ભાઈ મારા કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે 400 પાર, મારો કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે ધારાસભ્ય ભાજપનો જોઈએ, મારો કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે સંસદ સભ્ય ભાજપનો જોઈએ. એટલે પછી પોતાના ધંધાને સરસ રૂપાળું પેકિંગ શેનાથી કરવું પડે? કોઈ પણ માલ વેચવા માટે પેકિંગ કરવું પડે. તો જે પેકિંગ મટીરિયલ છે એ ઉપરથી જે લોકો બેઠેલા છે એ લોકો સપ્લાય કરે છે. ક્યારેક CAA નું આપી દે, ક્યારેક હિન્દુત્વનું આપી દે, ક્યારેક રામ મંદિરનું આપી દે. એટલે સરસ રેપર છાપીને એ લોકો આપી દે અને એ રેપરમાં પેક કરીને નીચેના કાર્યકર્તાઓ દોડ્યા કરે. એવું કહેવાય નહીં કે હું કોન્ટ્રાક્ટર છું માટે ભાજપનું કામ કરું છું, એટલે હું તો હિન્દુત્વમાં માનું છું એટલે ભાજપનું કામ કરું છું. મારો પુલનો કોન્ટ્રાક્ટ છે એટલે મારે ભાજપને મત આપવાનું તમને કહેવું પડે છે, એવું તો કહેવાય નહીં. એટલે હિન્દુઓની સલામતી માટે આપણે ભાજપને મત આપો એવું જ કહેવું પડે સોસાયટીમાં જઈને. તો અચ્છા, એટલે તમારો જે મત છે એના પ્રમાણમાં આપણે જોઈએ તો માની લો કે 18,000 ગામડા છે, એમાંથી 14,500-15,000 ગ્રામ પંચાયતો છે. હવે ગ્રામ પંચાયતમાં આપણે આમ આદમી પાર્ટીએ જે તે વખતે એવું કીધું કે સરપંચોને પગાર આપીશું, બરોબર, VC ના પગાર ડબલ કરીશું, આંગણવાડીઓ બહેનોને ગેરંટીઓ આપી હતી. પણ સૌથી મોટી વાત એ છે ગામડાઓમાં તોય સરપંચ ભાજપ સાથે જોડાયેલા રહ્યા. અને એવું ગામમાં કીધું કે નાના ભાજપ છે, આપણે હિન્દુત્વ છે ને આપણે ખતરામાં આવી ગયા છે ને આમને તેમને. તમને યાદ હોય તો આટલા 200 વર્ષના અંગ્રેજ શાસનમાં હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. 70 વર્ષમાં અન્ય પાર્ટીઓની સરકાર થઈ એમાં હિન્દુત્વ ખતરામાં ના આવ્યું, વાજપેયીની સરકારમાં હિન્દુત્વ ખતરામાં ના આવ્યું. આ 10 વર્ષમાં આ લોકોના શાસનમાં હિન્દુત્વ ખતરામાં આવી ગયું. એટલે એ સિસ્ટેમેટિકલી ગામોથી માંડી, તાલુકા પંચાયતથી માંડી, જિલ્લા પંચાયતથી માંડી, નગરપાલિકા, મહાનગરપાલિકાના કામોમાં જોડાયેલા છે, એટલે હિન્દુત્વ ખતરામાં. જો મુગલોએ પણ 600 વર્ષ ભારત પર રાજ કર્યું છે. અનેક બાદશાહો આવ્યા અને ગયા. જ્યારે એમની પાસે સંપૂર્ણ પાવર હતો, કોઈ કોર્ટો નહોતી, એ બોલે એ જ કાયદો ગણાતો, એવો જ્યારે રાજાશાહી યુગ હતો અથવા તો નવાબોનો યુગ હતો, બાદશાહોનો યુગ હતો, ત્યારે એમણે બધા હિન્દુઓને વટલાવીને મુસલમાન ન બનાવી દીધા. અને હવે જ્યારે એવી કોઈ સંભાવના જ નથી, લોકશાહી છે, દરેકને બોલવાનો અધિકાર છે, દરેકના રક્ષણ માટે સ્થાનિક લેવલે પોલીસ છે, પોલીસથી અસંતોષ થાય તો પોલીસને ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે. એવા સમયમાં હિન્દુત્વ કેવી રીતે ખતરામાં આવે? એક સામાન્ય કોમન સેન્સની વાત છે. 600 વર્ષ જેટલું મુગલોએ શાસન કર્યું તો હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, હિન્દુત્વ ખતરામાં ન આવ્યું. સરદાર પટેલે બધા રજવાડા એક કરી
આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ ઘડાયું, દરેકને અધિકાર અપાયા, ત્યારે હિન્દુત્વ ખતરામાં આવી ગયું. અને હિન્દુત્વ આજે જે બહેનો ઉપર તમે બળાત્કારની જેટલી આંકડા આવે છે એ તો રિપોર્ટ થતા આંકડા છે, પણ નહીં રિપોર્ટ થતા આંકડા એના કરતા મોટા હોય છે. તો એ બહેનો હિન્દુ નથી. એમનું એ કયું હિન્દુત્વ છે કે એમણે બળાત્કાર સહન કરવો પડે? હિન્દુત્વ છે શું? આદિત્ય નહીં સાગરભાઈ, એક યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે અને ધર્મ સનાતન છે. અને સનાતન ધર્મ હજારો વર્ષોથી છે. એ કોઈ જેને તમે તારણહાર માનો છો, રક્ષણહાર માનો છો, એ પણ તો મનુષ્ય છે, થોડા વર્ષ જ હશે. પછી કોણ બચાવશે તમારા હિન્દુત્વને? પછી હિન્દુત્વને કોણ બચાવશે? અચ્છા સાગરભાઈ, એક વસ્તુ એ આવીને ઊભી રહે છે કે મતલબ કે મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને પરેડ કરાવડાવે, પણ ભાજપની સરકાર છે એટલે કે ભાજપનો કાર્યકર્તા બિચારો બોલી ન શકે. તમે આ જે પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો જાય એટલે એને ખાલિસ્તાનીઓ કહે અને દેશ વિરોધી કે કાંઈક ઉપરથી ભાજપે કીધું હોય, તો અહીંયા એક ભાજપનો કાર્યકર્તા માનતો કેમ હશે? એનો તો માયલો હશે ને. એને તો એવું હશે કે હું મારો ખેડૂત છે, હું ખેડૂતનો દીકરો છું, મારે અહીંયા 2, 5, 7, 10 કિલોમીટર લાઈનમાં ઊભું પડે છે, ભાવ નથી મળતા, તોય ઉપરથી એક વોટ્સએપમાં આવ્યું ને મેસેજ ને પછી ખાલિસ્તાની કહીને આનંદ કેમ લેતો હશે? મેં અગાઉ કહ્યું ને, ગંદા હે પર ધંધા હે. એટલે ત્યાંથી જે કહેવાય છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. જો ન પહોંચાડે, તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે તમે ચૂંટણી સિસ્ટમનો વ્યવસ્થિત અભ્યાસ કરશો ને તો જે બૂથ ઉપરથી ઓછા મત નીકળ્યા હોય એ કાર્યકર્તાને પછીના વર્ષમાં સરકારી કામોમાં કાપ મુકાય છે. જિલ્લા લેવલે કામ, તાલુકા લેવલે કામ કરતા હોય ને વર્ષે ધારો કે 25, 30, 35 લાખનું કે 50 લાખ સુધીનું કામ કરતા હોય અને તાલુકો માઇનસ રહ્યો હોય તો એમની આવકમાં ઘટાડો કરી દેવામાં આવે છે કે અમે આપેલું પેકિંગ ઘર ઘર સુધી પહોંચાડી શક્યા નથી. એટલે ખાલિસ્તાનીનું, પાકિસ્તાનીનું, દેશદ્રોહીનું ગમે તે લેબલ ઉપરથી છપાઈને આવે એ લેબલ પોતાના ધંધા માટે ઘેર ઘેર પહોંચાડવાનું છે અને એ એમના માટે ફરજિયાત છે. જો લેબલ પહોંચાડવામાં નિષ્ફળ જાય તો પાપી પેટનો સવાલ ઉભો થાય છે. અચ્છા, એટલે તમે એમ કહો છો કે 50,000 વોટ્સઅપ ગ્રુપો ભાજપે બનાવ્યા હશે પેઇડ, એના થ્રુ એ પહોંચતા કરાવતા હશે. બીજું કે પાકિસ્તાનીઓનો પણ સાથ લેવા માટે આ જે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં ફંડ આવ્યું, પુલવામા એટેક થયો અને આપણે સખત પાકિસ્તાનનો વિરોધ કરતા ત્યારે પાકિસ્તાનની કંપની છે એ ભાજપને ફંડ આપી રહી છે. એટલે જો આ બેસ્ટ ઉદાહરણ એ જ છે કે પોતાના રાજકીય લાભ માટે લોકોની લાગણી સાથે કેવા ચેડા થઈ રહ્યા છે. ધાર્મિક લાગણી હોય કે રાજકીય લાગણી હોય, પણ લાગણી સાથે ચેડા થઈ રહ્યા છે. એક તરફ આપણા જવાનો શહીદ થયા છે, પાકિસ્તાન પર આપણે સર્જિકલ સ્ટ્રાઇકનો ભરપૂર પ્રચાર કરીએ છીએ, લોકોને દેશભક્તિનો ડોઝ આપીને હવામાં ઉડાવીએ છીએ અને પાછળ ખાનગી હાથે પૈસા પણ લઈ લઈએ છીએ. કારણ કે એ જ લોકો જેને દેશભક્તિનો ડોઝ આપ્યો છે એમના પાછા મત તો ખરીદવા પડશે ને, ચવાણું વેચવું પડશે, દારૂ આપવું પડશે, આ બધું કરવું પડશે. એટલે પૈસા તો પછી પૈસાને પાછા એ લોકો ધાર્મિક દ્રષ્ટિએ નથી જોતા. એ લોકો પૈસાને દેશની કોઈ સરહદોની રીતે નથી જોતા કે આ પાકિસ્તાનથી આવે છે તો ના લેવાય, આ આપણો હિન્દુ નથી તો ના લેવાય. તમે ફંડ જુઓ, આપનારા બધા ધર્મના છે. આમાં કેટલી કંપનીઓના માલિકો જે લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા છે એમની જો નાગરિકતા કયા દેશની છે, અનેક પૈસાદાર લોકોએ બ્રિટિશ, યુએસ કે બીજા દેશોની અથવા તો જ્યાં ટેક્સ માફી છે એવા દેશોની નાગરિકતા ઓલરેડી લઈ લીધેલી છે. એટલે આ તો બધું ટ્રેસ કરવા નીકળીએ ને ત્યારે એના અનેક છેડા નીકળે છે અને કયા પૈસા મૂળ કયા દેશના નાગરિકની કંપનીમાંથી કેવી રીતે આવ્યા, આ બહુ લાંબો પ્રોસેસ છે. ધીરે ધીરે સમય એવો આવશે કે આ જેમ જેમ રિસર્ચ થતા જશે એમ પેલા જેનો પાપી પેટનો સવાલ છે એ તો પેલું જ પેકિંગ વેચવા આવશે, પરંતુ જે ખરેખર આઝાદ છે, જેની આજીવિકા ત્યાં જોડાયેલી નથી, એવા લોકો ધોકા લઈને મારવા દોડશે. બિલકુલ, લોકોને એવું કહે છે છતાં છૂટાશે 5-5 લાખની લીડથી. તમે બધા મત આપવાના હોય તો આપજો, તમને ઠીક લાગે એ કરજો, પણ આ 2024ની ચૂંટણી છે, આશા રાખીએ ભગવાનને કે આ છેલ્લી ચૂંટણી ન હોય. અને જ્યાં 370 કરીને ઠેકડા મારો છો ને
પછી કાનૂનમાં જ ફેરફાર થઈ જાય એવું પણ બની શકે, પછી ચૂંટણીઓ આવે કે ન આવે એવું પણ બની શકે, પછી ફરીથી 3 કાયદાઓ ખેડૂતોના પાછા આવે એવું પણ બની શકે, કોઈ 5 ઉદ્યોગપતિઓ ગુજરાતની જમીનો લઈ પણ લે એવું પણ બની શકે, આપણે ખબર નથી, પણ બધી પોસિબિલિટી છે. અને 2022માં રામભાઈ કે જે ખેડૂતોની આવક ડબલ કરવાની હતી, 24 થઈ ગયું. પૂછજો, હમણાં બધા મત માંગવા આવશે બધા લોકો. મિત્રો બધાએ શેર કર્યું હશે. બસ આજે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે, ત્યાં જઈ રહ્યા છીએ. પાર્ટીથી ઉપર દેશ છે અને પક્ષ છે એ તો ઠીક છે કે એક માધ્યમ બનતું હોય છે. ભાજપે અટલ બિહારી વાજપેયીની ભાજપ બહુ સારી હતી સાહેબ, પણ હવે આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં 6000 કરોડ રૂપિયા મિત્રો, અને દરેક જગ્યાએ સ્કૂલો નથી. પેલા હમણાં સ્કૂલ માંગી સરપંચે, બરાબર છે, ભાજપના નેતા ભાષણ કરી રહ્યા હતા, સ્કૂલ માંગી અને એને કાઢી મૂકવામાં આવે બિચારાને. અને છતાં અહીંયા મત આપવામાં આવે તો એનું કોઈ ઈલાજ નથી આપણો. એટલે ઈવીએમ નો વાત સાચી છે કે ઈવીએમમાં બહુ તકલીફ છે. બધા અત્યારે આંદોલન કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં પણ બધા ડિમાન્ડ કરે છે, પણ ઠીક છે. બસ આજે મજા આવી તમારી સાથે ચર્ચા કરવાની. આમાં સામસામે જોડાતા નથી તો વચ્ચે વચ્ચે ક્યાંક લઈશ, એ તો હું ઇન્સ્ટામાં ગમે તે ટાઈમ મળ્યો એટલે લાઈવ થશું. અને તમામ મારા આમ આદમીના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે લોકો માટે કામ કરીએ, સંઘર્ષ કરીએ, સારા દિવસો આવશે. તમારા મારા ઉપર લોકોને ખૂબ વિશ્વાસ છે. આજે નહીં તો કાલે સરકાર બદલશે, અને સંઘર્ષ કરતા રહ્યો. ઠેકડા મારવાની બહુ જરૂર નથી. ઘણા લોકો અત્યારે લાલચ આપે, આ મહિના 2 મહિના બકરા દબાણ પૂરવા માટે બધું કહેશે, અને તમને કઈ ટિકિટો આપતા હોય ધારાસભ્યોની ને તો જ આવતો હોય વાંધો નથી. શું કામ કે ભાઈ તમને ટિકિટ આપે છે, તમને લાલચ છે ને તમે ગયા, બરાબર છે. પણ તમને કાંઈ ન આપે ને દોયડા જાઓ છો ને એટલે પાછા આમ આદમીની તો બોલબાલા બનશે 25 પછી પક્ષ પલટુઓ ને ટિકિટો નહીં મળે. અમે કાર્યકર્તા તરીકે રાખીશું. ચલો, જય હિન્દ, જય ભારત.